ધોરણ 6 સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 7 નીચેનાનો ગુણોત્તર શોધો। પહેલો દાખલો છે આપણો a બરાબર 30 મિનિટ। a બરાબર શું છે? a બરાબર 30 મિનિટ અને 1.5 કલાકનો શું કરવાનો છે? ગુણોત્તર શોધવાનો છે। બરાબર, અક્ષર જુઓ, બહુ સારા નથી આવ્યા ને? અને આ શું છે? અને છે, ખ્યાલ આવે છે? ચાલો, થઈ ગયું। તો આટલે બંને એકમ સરખા છે, બંને એકમ સરખા છે। આનો એકમ કયો છે? 30 નો મિનિટ ને આ 1.5 નો, બંને અલગ છે ને, એટલે આપણે શું કરવાનું? બંનેને હંમેશા જે પણ એકમ હોય એને નાના એકમમાં ફેરવવાનું। આ બંનેમાં નાનો એકમ કયો છે? કયો એકમ છે? મિનિટ નાનો કે કલાક નાનો? મિનિટ નાનો ને, તો આપણે 1.5 કલાકને શું કરી દઈએ? મિનિટમાં ફેરવી દઈએ। તો 30 મિનિટ બેઠી રહેશે અને 1.5 કલાક, તો 1 કલાક એટલે કેટલી મિનિટ? સરખો બેસ, 1 કલાક એટલે 60 મિનિટ। તો આપણને ખબર છે 1 કલાક એટલે 60 મિનિટ, તો 2 કલાક એટલે કેટલી મિનિટ? 120। તો આપણે શું કરીએ છીએ? 60 વડે ગુણીએ છીએ ને, 2 ગુણ્યા 60 120, 3 ગુણ્યા 60 180, 3 કલાક તો 180 મિનિટ। 1 કલાકની 60 મિનિટ આપણને બધાને ખબર છે, એટલે આપણે 1.5 કલાકની મિનિટ શોધવાની છે। તો આપણે શું કરવાનું છે? 1.5 કલાકને 1.5 ને 60 વડે ગુણવું પડશે। ચાલો ગુણીએ, 1.5 ગુણ્યા 60, તો તમે જોઈ શકો છો 1.5 ગુણ્યા 60 શું લખાશે? મિનિટ લખાશે। શું લખાશે? મિનિટ। હવે આ 15 ના છેદમાં શું લખી દઈએ આપણે? 10। કેટલા લખી દઈએ? 10। 1.5 છે ને આટલે, એટલે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે આપણે શું કર્યું? 15 ના છેદમાં 10 લખ્યા। અંશમાં કેટલા છે? 60 ના છેદમાં કઈ નથી એટલે 1। તો તમે જોઈ શકો છો આ શૂન્ય શું થઈ ગયો? કેન્સલ। તો 15 છંગ કેટલા થાય? 15 છ વાર, 15 છ વાર કેટલા થાય? બોલો, 15 છ વાર બોલો, હા બોલ। 90 મિનિટ આવી। કેટલી મિનિટ આવી? 90 મિનિટ। સરસ વારીશ। ચાલો 90 મિનિટ, કેમ કે 1 છેદમાં 1 બચે છે, આ પણ 1 છે, એક વાર તો એક જ, એટલે નહીં લખે તો ચાલે। તો આપણે કોનો ગુણોત્તર શોધવાનો છે? 30 મિનિટ અને 90 મિનિટનો ગુણોત્તર। હવે મળી જાય ને આપણને? મળી જાય ને? ઓકે, ચાલો। તો આપણે હવે 1.5 કલાકની જગ્યાએ શું લખ્યું? 60। તો 30 ના છેદમાં 60। ચાલો, બંને કયા ઘડિયામાં સાથે આવે? કયા ઘડિયામાં સાથે આવે? કયા ઘડિયામાં સાથે આવે? 30 અને 60? હા હા, સરસ, ખૂબ સરસ। 15 દુ 30, 15 ચોકુ 60। હજુ પણ આવશે, હજુ 5 ના ઘડિયામાં 15 કરતા મોટા 30 ના ઘડિયામાં આવે? 30 એકુ 30 દુ 60, એકદમ સહેલું છે। 30 એકુ 30 ને 30 દુ 60, તો આ 30 શું થઈ ગયા? કેન્સલ। તો શું જવાબ આવ્યો? 1/2। તો આપણો 30 ના છેદમાં 60 નો ગુણોત્તર શું આવે છે? 1/2 આવે છે। ચાલો, થઈ ગયું? હજુ બી આવે? ક્યારે આવે બોલો? હવે બી દાખલો, બી માં શું કીધું છે? 40 સેમી 1 પોઈન્ટ અને 1.5 મીટર અને 1.5 મીટર। થઈ ગયું? થઈ ગયું? ચાલો, તો પણ આટલે પણ જો એકમ 40 નો કયો એકમ છે? સેમી, અને 1.5 નો કયો એકમ છે? મીટર। તો આટલે પણ આપણે કયા એકમમાં ફેરવીશું? કયા એકમમાં ફેરવીશું? સેમીમાં ફેરવીશું ને, સેમી નાનો એકમ છે,
તો 1 મીટર એટલે કેટલા સેમી કોઈ કહેશે? 1 મીટર એટલે કેટલા સેમી? હા બોલો વારીસ. 100 સેમી. કેટલા સેમી? 100 સેમી. તો 2 મીટર એટલે કેટલા સેમી? 200. તો 1.5 મીટર આપણને કીધું છે ને, 1.5 મીટર એટલે કોઈ બોલશે કેટલા સેમી? 1.5 મીટર એટલે કેટલા સેમી કોઈ બોલશે? 150. સરસ. નહીં આવડે તો આપણે શું કરવાનું? એને 100 વડે ગુણી નાખવાનું. 1.5 ગુણ્યા 100. તો તમે જોઈ શકો છો આવી જશે 15/10 ને 100/1. તો આ શૂન્ય શું થઈ ગયો? કેન્સલ. તો શું બચ્યા? 15 અને 10 બચ્યા. કેટલા બચ્યા? 15 દાન 150 સેમી, 150 સેમી. આવી ગયો. તો એટલે આપણે 40 સેમી અને 150 સેમી નો ગુણોત્તર શોધવાનો છે. બરાબર. તો 40/છેદમાં શું લખી દઈએ? 150. ચાલો. તો આ બંને જુઓ, આ બંનેમાં સરખું શું દેખાય છે? 0 0 સરખો દેખાય છે ને, એટલે કેન્સલ. હવે શું આવે છે? 4/15. તો તમે જોઈ શકો છો કે 4 અને 15 ઘડિયામાં તો આવે છે, પણ બંને કોઈ ઘડિયામાં સાથે આવતું નથી. કેમ કે 4 એ 2 દુ 4, 2 ના જ ઘડિયામાં આવે છે, પરંતુ 15 એ 2 ના ઘડિયામાં આવતું નથી. એટલે આપણને 40/150 નો ગુણોત્તર કેટલો મળે છે? 4/15. એટલે કે 4/15 મળે છે. આ આપણો બી દાખલાનો જવાબ આવી ગયો. ખ્યાલ આવે છે? હવે આપણે સી દાખલો કરીશું. 50 પૈસા અને 55 પૈસા અને 1 રૂપિયો. સી દાખલો. સી. ચાલો જોઈએ આપણે. સી. 55 પૈસા અને 1 રૂપિયો. 1 રૂપિયો એટલે કેટલા પૈસા કોઈ કહેશે મને? બોલો. કેટલા પૈસા 1 રૂપિયો એટલે? 100 પૈસા. સરસ. તો એટલે કોનો ગુણોત્તર શોધવો પડશે? 55 પૈસા અને 1 રૂપિયો જ આપેલો છે, એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ 100 પૈસા. ચાલો. 55/100. 55/100. ચાલો. 55/100. તો બંને કયા ઘડિયામાં સાથે આવે? પંચાવન કયા ઘડિયામાં આવે? હા બોલો. બરાબર છે, બોલો. કેટલા? સરસ. 11×5 = 55. ને 100 પણ આવે ને? કયા ઘડિયામાં 100 આવે? હા 10 ના. એના સિવાય બીજા કયા ઘડિયામાં આવે? 20 ના. ક્યારે આવે? સરસ. 20×5 = 100. બરાબર. તો શું કેન્સલ થાય છે? 5 ને 5 કેન્સલ. તો આપણો જવાબ શું આવ્યો? 11/20. 20 એ 2 ના ઘડિયામાં આવે, 10 ના ઘડિયામાં આવે, પણ 11 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે એ કોઈ ઘડિયામાં નહીં આવે. માટે આપણે લખી દઈએ 55/100 નો ગુણોત્તર કેટલો મળે છે? 11/20. એટલે કે 11/20. આ આપણો સી દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે ડી દાખલો કરીશું. ચાલો ડી દાખલો. બોલો. ડી દાખલો. ડી દાખલાની રકમ શું છે? આપણે જોઈ લઈએ આપણે ડી દાખલાની રકમ કેટલી છે. તો ડી દાખલાની રકમ છે 500 મિલી અને 2 લીટર. 500 મિલી અને 2 લીટર. 500 મિલી અને 2 લીટર. ચાલો. 1 લીટર એટલે કેટલા મિલીલીટર? બોલો. 1 લીટર એટલે કેટલા મિલીલીટર? 100 આવશે? 1000 આવે. તમે કોઈ દિવસ પેટ્રોલ પુરાવા ગયા છો? કોઈ દિવસ 50 મિલીલીટર પેટ્રોલ માંગ્યું? નહીં માંગ્યું ને? પેટ્રોલ પુરાવશો તો આપણે કહીશું 500 મિલીલીટર પેટ્રોલ નાખી દો. એટલે 1 મિલીલીટર એટલે 1000 લીટર, 1000 મિલીમીટર, ને 2 લીટર એટલે 2000 મિલીલીટર. બરાબર. ચાલો. તો આપણે એટલે કોનો ગુણોત્તર શોધવાનો છે? 500/2000.
તો આટલે કેટલા શૂન્ય કેન્સલ થશે? કેટલા શૂન્ય કેન્સલ થશે માનસી? 2 માટે આ એક શૂન્ય, આ એક શૂન્ય, આ એક શૂન્ય, આ એક શૂન્ય. શું બચ્યું? 5/20. ચલો 5/20 છે એ કોઈ ઘડિયામાં સાથે આવે? ક્યારે આવશે? સરસ સુહાની. 5 એકો 5, 5 ચોકો 20. 5 એક વાર 5, 5 4 વાર 20. તો શું કેન્સલ થાય છે? 5 કેન્સલ. તો આપણો જવાબ શું આવે છે? 1/4. માટે આપણે લખી દઈએ 500/2000 મિલીલીટર નો ગુણોત્તર 1/4 એટલે કે 1/4 થાય. આ આપણો પ્રશ્નનો જવાબ આવી